કે જે તો દર્શક મિત્રો, મહત્વની વાત એ છે કે લાલજી પટેલ એક તરફ હોસ્પિટલનું કહેવું છે કે અમે તેમને ડિસ્ચાર્જ કરી દીધા છે, તો બીજી તરફ એક વાત એ પણ આવી છે કે જ્યાં સુધી સિવિલ સર્ટિફિકેટ ન મળે, ત્યાં સિવિલ સર્જનનું સર્ટિફિકેટ ના મળે ત્યાં સુધી તેમને હોસ્પિટલમાંથી રજા નહીં આપી શકાય. તો સિવિલ સર્જન છે તેમનું એવું કહેવું છે કે જ્યાં સુધી કલેક્ટરની મને પરવાનગી ન મળે ત્યાં સુધી હું કશું જ કરી શકું નહીં. ત્યારે ક્યાંક કહી શકાય કે મામલો છે તે વધારે ને વધારે ગૂંચવાતો જાય છે. એક પ્રમાણે જો વાત કરીએ તો જુદી જુદી જે કલમો દાખલ કરવામાં આવી છે ત્યારે ક્યાંક ને ક્યાંક લાગે છે કે જે એસપીજી છે એની તકલીફો તેમજ લાલજી પટેલ જે એસપીજીના અધ્યક્ષ છે તેમની મુશ્કેલીમાં ચોક્કસથી વધારો થઈ શકે તેમ છે. ત્યારે 307 જે કલમ છે તેનો ડર પણ ક્યાંક ને ક્યાંક સતાવી રહ્યો છે. ત્યારે આ જ આપણો વિષય છે. આપણો વિષય છે 307 નો ડર. તો જે પ્રમાણે 307ના ડરની આપણે વાત કરી રહ્યા છે ત્યારે ચર્ચામાં ભાગ લેવા માટે આપણી સાથે જોડાયા છે હિમાંશુભાઈ પટેલ, કોંગ્રેસના નેતા. આપનું સ્વાગત છે હિમાંશુભાઈ. તો સાથે છે જગદીશભાઈ પરીખ, એસપીજી નેતા. તો સાથે જ સોનલબેન જોશી, જાણીતા એડવોકેટ પણ આપણી સાથે છે. સોનલબેન, સૌપ્રથમ આપની પાસે આવવા માંગીશ. એક મહત્વનો પ્રશ્ન એ આવીને ઉભો રહે છે કે જ્યારે આટલી જે જુદી જુદી કલમો લગાવવામાં આવી છે તો ખાસ કરીને આ કલમોમાં સૌથી જે વધારે મહત્વની ગણાય છે તે છે કલમ 307. તો કલમ 307 એ શું છે અને ખાસ કરીને પોલીસ તંત્રએ કયા સંજોગોમાં આ કલમને દાખલ કરી છે? 307 એ એટેમ્પ્ટ ટુ મર્ડર માટેની સેક્શન છે અને એના માટેની આ કલમ છે. પણ હવે કયા સંજોગોમાં, કારણ કે ઘણી વખત એવું થતું હોય છે કે એમને કેવી રીતે બિહેવિયર કર્યું ને શું કર્યું એની અંદર બધા સાક્ષી ને એવિડન્સની વાત હોય છે. કારણ કે જ્યારે પહેલી એવું પ્રથમ માની લેવામાં નથી આવતું, જ્યારે એફઆઈઆર નોંધવામાં આવે છે ત્યારે 307 એ સિરિયસ છે. કારણ કે એટેમ્પ્ટ ટુ મર્ડર નો ગુનો છે એ ખૂબ જ સિરિયસ પ્રકારનો છે કે કોઈને વ્યક્તિનું મૃત્યુ નિપજાવવાનું તમે કૃત્ય કરી રહ્યા છો. એટલે એના માટેની જે સજાની જોગવાઈ છે એ 7 વર્ષ ઉપરની સજાની જોગવાઈ છે. એટલા માટેની આ સિરિયસનેસ છે. પરંતુ જ્યારે એવિડન્સ ને કેસ ચાલે એની ઉપર ડિપેન્ડ હોય છે. એટલે અત્યારે કહી ના શકાય, કારણ કે સેક્શન લાગવી અને સેક્શન મુજબ કેસ ચાલુ અને કેસ ચાલ્યા મુજબ સજા પડવી અને એવિડન્સ હોવા અને સાક્ષીઓ તપાસવા ત્યારબાદની વાત છે. બિલકુલ, જે પ્રમાણે આપણે વાત કરી કલમ 307ની જે બેઝિક પ્રાથમિક માહિતી આપણે કે ચોક્કસથી તેનાથી આપણને મળી છે. દર્શક મિત્રોને પણ એ ખ્યાલ આવે કે કલમ 307 જે હત્યાના ગુનામાં કોશિશ કરવાની વાત છે. એસપીજીના નેતા જગદીશભાઈ, આપને પૂછવા માંગીશ કે ત્યાં એવી કઈ ઘટના બની હતી જે જેલ ભરો આંદોલનના દિવસે મહેસાણામાં કે જેનાથી પોલીસે આ કલમ લાગુ કરવી પડી? જો સૌ પહેલા તો આપને કહું કે આ કલમ ખોટી છે, તદ્દન ખોટી છે. એનો સૌથી મોટો સાક્ષી હું છું. હું ખુદ એ ગ્રાઉન્ડ ઉપર, હું એ જગ્યા ઉપર હતો. મેં પણ લાકડીઓ ખાધી છે પોલીસની. 307 પોલીસ ડિપાર્ટમેન્ટ ઉપર લગાવવી જોઈએ, કારણ કે એમણે લાલભાઈ એલડી પટેલનું મર્ડર કરવાની કોશિશ કરી. કારણ કે હું જ્યારે એમની જોડે ગાડીમાં હતો ત્યારે મેં એમના માથા ઉપરથી લોહી નીકળતું હતું ને ત્યારે મેં એમને કીધું હતું ગાડીવાળાને કે ગાડી ફટાફટ હોસ્પિટલ લઈ જાઓ, આ વ્યક્તિ મરી શકે છે. છતાં પણ ગાડી લગભગ 10 મિનિટ સુધી ત્યાંથી હટાઈ નથી. એટલે સૌ પહેલા તો આ પોલીસ ડિપાર્ટમેન્ટ ઉપર કલમ લગાવવી જોઈએ. અમારા પાસે એવી કોઈ ઓથોરિટી આપો કે અમે એમની સામે કલમ લગાવી શકીએ. પોલીસ ખોટી કલમ લગાવી રહી છે. ક્યાંક એવું લાગે છે કે જે લાલજી પટેલની સુરક્ષા હેતુથી પણ ત્યાં પોલીસ બંદોબસ્ત હોવો જરૂરી છે અને તેથી જ કદાચ તેમને ક્યાં એકલા આવી રીતે જવા ના દેવામાં આવે લાલજી પટેલને? જો લાલજી પટેલની સુરક્ષાની વાત નથી, કારણ કે લાલજી પટેલ ઉપર કોઈએ હુમલો નથી કર્યો. આ ફક્ત પોલીસ ડિપાર્ટમેન્ટ અને ગુજરાત રાજ્ય આ ગોળ ગોળ ફેરવી અને પાસને એસપીજીને ઝઘડાવવાનું કાવતરું કરી રહી છે. એ એવું કાવતરું કરી રહી છે કે પથ્થર વાગ્યો છે એલડી પટેલને અને કોઈ પાસના નેતાઓએ એમને આવું કૃત્ય કર્યું છે. હકીકતમાં આ તદ્દન ખોટી વાત છે. એલડી પટેલ પણ સ્વીકારે છે એમને લાઠી વાગી છે. બીજી વસ્તુ કે એમની આજુબાજુમાં અલ્કેશભાઈ અને બીજા એક ભાઈ હતા, તો પથ્થર જો વાગ્યો હોત તો એ લોકોને પણ વાગ્યો હોત, પરંતુ એમના બરડા ઉપર તમે જોઈ શકો છો કે એમને લાકડીઓ વાગી છે. તમને એનું પ્રૂફ પણ તમને બતાવી શકું એમના ફોટોગ્રાફમાં કે અલ્કેશ પટેલને કેટલી લાકડીઓ વાગી છે. જગદીશભાઈ, લાલજીભાઈએ સ્પષ્ટ કહ્યું કે મને એવી શંકા છે કે મને લાકડી જ વાગી છે. તમારું શું માનવું છે કે લાકડી જ વાગી છે કે પથ્થર વાગ્યો? શંકા નહીં, પૂરેપૂરી મને ખાતરી છે કે લાકડી જ વાગી છે. કારણ કે જો પથ્થર વાગ્યો હોય તો એક ખૂણો પડે એક જગ્યાએ, પરંતુ લાકડી પડી છે એના લીધે એમને લાંબો એવો ચીરો પડ્યો હતો અને 6 ટાંકા આવ્યા. હું ખુદ પણ ત્યાં હાજર હતો અને મને ખબર છે કે શું થયું હતું, કારણ કે મારી ઉપર પણ એ રીતે થયું છે. અને પાટીદાર શાંતિથી જેલ ભરો આંદોલનમાં જઈ રહ્યા હતા, અચાનક જ ટીયર ગેસ ફૂટે છે, અચાનક જ પાણીના પ્રેશરનો મારો ચલાવવામાં આવે છે. એટલે આ બધું શા માટે કર્યું? સરકાર એવું ઈચ્છે છે કે પાટીદારો ઉશ્કેરાય અને કંઈક અઘટિત વસ્તુ થાય. બિલકુલ બિલકુલ, જે પ્રમાણે આપણે કહ્યું. હિમાંશુભાઈ, એક મહત્વનો સવાલ અહીંયા એ આવીને ઉભો રહ્યો છે કે જ્યારે
17 તારીખ જેલ ભરો આંદોલનની વાત હતી ત્યારે મામલતદારે તેના માટે કોઈ પણ પ્રકારની પરમિશન આપી ન હતી. બીજી બાબત એ છે કે મામલતદાર તરફથી લેખિતમાં એક પત્ર આપવામાં આવ્યો હતો ને તેમાં જણાવવામાં આવ્યું હતું કે આ જે કૃત્ય છે તે અસામાજિક છે અને તેનાથી પણ વિશેષ એમ કહ્યું હતું કે રાષ્ટ્ર વિરોધી આ કૃત્ય છે, તેથી તે ન કરવું જોઈએ તેવી પણ જ્યારે પત્ર દ્વારા સૂચના આપવામાં આવી હતી ને ત્યાર પછી છતાં પણ જેલ ભરો આંદોલન કરવું, 20,000ની મેદની જુદા જુદા સ્થળેથી એકઠી કરવી મહેસાણા ખાતે, આપના મતે આ કેટલું યોગ્ય હતું? સૌ પ્રથમ તો લાલજી પટેલ હોય કે હાર્દિક પટેલ હોય કે કોઈ ઓબીસી સમાજના નેતાઓ હોય, જુદા જુદી તબક્કાવાર છેલ્લા 9 મહિનામાં આપણે જુદી રેલીઓ થઈ છે, જુદા જુદા સંમેલનો થયા છે, જુદી જુદી જેલ ભરો આંદોલન, બાઇક રેલીઓ બધું થયેલું છે. એમાં છેલ્લા 9 મહિનાથી સરકારે, મને યાદ છે ત્યાં સુધી કોઈ પણ વસ્તુમાં એમને પરમિશનો આપી નથી. એટલે સરકાર જ્યારે એમને જ્યારે કોઈ તાઇફાઓ કરવા હોય, પ્રદર્શનો કરવા હોય, મેળાઓ ભેરવવા હોય ત્યારે બધી પરમિશન રાતોરાત મળી જાય છે. જેવા કે એક નાનો દાખલો છે, જ્યાં સેન્ટ્રલ લેવલની વસ્તુ છે કે શ્રી હરિ જ્યારે એક વર્લ્ડ લેવલનું કલ્ચર હેરિટેજનો પ્રોગ્રામ કરતા હતા ત્યારે પ્રદૂષણને નુકસાન જાય છે એ વસ્તુ હતી, સુપ્રીમ કોર્ટે પણ ઉચ્ચારી. તેમ છતાંય એ કાર્યક્રમમાં વડાપ્રધાન શ્રી હાજર રહેલા અને પરમિશન નથી મળી, તેમ છતાંય કાર્યક્રમ કરેલો. ત્યારે એ વસ્તુને રાષ્ટ્રદ્રોહ નથી ગણાતું, કેમ કે રાષ્ટ્રની સંપત્તિને નુકસાન થઈ રહ્યું, પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે. રાષ્ટ્રદ્રોહ જેવી વસ્તુ થઈ શકે છે. જ્યારે સામાન્ય નાગરિક પોતાના હક માટે, અને એ પણ એક ગુજરાતી તમે સામાજિક આગેવાની કરતો વ્યક્તિ છે, કોઈ પણ સમાજનો હોય, એ સામાજિક આગેવાની કરતો હોય અને શાંતિથી રેલી કાઢે છે, ત્યારે તમે એને પરમિશન નથી આપતા. એટલે સરકારના મનમાં જ વસ્તુ કંઈક મેલી મુરાદ અંદર રંધાઈ ગયેલી છે કે આવું થશે, આવું થશે, આવું થશે. પેલા લોકોએ તો કીધું અમે શાંતિથી જેલ ભરો આંદોલન કરીએ છીએ, અને અગાઉ પણ એમને જે આંદોલનો કર્યા બધા શાંતિથી જ કરેલા છે. પણ કોઈ એક કારણસર જે પોલીસ દમનની વાતો આપણે જે હાર્દિક પટેલની રેલી વખતે જોઈ, આખું આંદોલન શાંતિથી થઈ ગયું, પણ રાતના અચાનક જ ઉગ્ર સ્વરૂપ લેવાઈ ગયું. એવું અહીંયા પણ એવી રીતના બન્યું છે. જે શાંતિથી ચાલતા હતા બધા અને અચાનક જે લાઠીચાર્જ થયો કે પથ્થરમારો થયો એ પછીની તથ્યની વસ્તુ છે. પણ એ થવાનું કારણ શું? અને જો અત્યારે તમે સીસીટીવી કેમેરા, હાઈટેક વસ્તુ આટલી બધી થઈ ગઈ તો શા માટે એક વિડીયો ફૂટેજ એવો ના દેખાયો? એટલે જો જયારે અગેન્સ્ટમાં હોત તો એ વસ્તુ તરત જ દેખાઈ જાત. તમે આગળના જે અગાઉની આંદોલનો થયા, જે હાર્દિક પટેલ વખતની જે ધરપકડ થઈ, ત્યારે રાતના ઘણા બધા એવા પોલીસના દમનના નહીં, પણ પોલીસે જયારે લોકોએ લાઠીચાર્જ કર્યો હોય કે પથ્થરમારો કર્યો હોય તો એ વિડીયો ફૂટેજના આધારે પોલીસે લોકોની ધરપકડ કરી છે. તો અત્યારે કેમ કે ફૂટેજ નથી આવતો? બિલકુલ. એટલે એ વસ્તુ શંકાસ્પદ છે. સરકારની જે આખી ચહલપહલ જે છે આ આંદોલનને સમેટવાની કે આંદોલનને ઉગ્ર સ્વરૂપ આપવાની, એ આખી શંકાસ્પદ છે. બિલકુલ હિમાંશુભાઈ. સોનલભાઈ, આપની પણ આ જ મુદ્દે હું પ્રતિક્રિયા લેવા માંગીશ. હું બહુ ક્લિયર કહીશ, એઝ અ સોશિયલ એક્ટિવિસ્ટ અત્યારે એડવોકેટ તરીકે વાત નથી કહેતી, પણ જેને પણ જ્યારે પણ કોઈ પણ આંદોલન કરવા છે એને પોતાને છુટ્ટી છે. પરંતુ એક વસ્તુ 100% છે, તમે રાષ્ટ્રની સંપત્તિને નુકસાન ના પહોંચાડશો. વીઆરટીએસ બસ હોય કે પબ્લિક જે પણ વસ્તુ જે તમારા ટેક્સથી જાયેલી છે. બીજી વસ્તુ કે જે દીકરાઓ છે કે જેને વાગી રહ્યું છે, જે મરી રહ્યા છે, જેને કોકે સુસાઇડ કરી લીધું છે, કોઈને માથામાં ઘાટોડિયામાં એક ભાઈ હતા એમની દીકરી પરણાવવાની છે, એ મરી ગયા છે, બરોબર છે. તો આ બધી કારણોસર આપણે અગર ભણેલા છીએ, આપણે 21મી સદી તરફ જઈ રહ્યા છીએ, તો આપણે એવી રીતે કેમ આપણા દેખાવ ના કરીએ જ્યાં ઇન કેમેરા હોય, કોણ શું કરી રહ્યું છે, એવી એક પબ્લિક પ્લેસ હોય ત્યાં પહેલા તમે કેમેરા ગોઠવાવડાવો અને ત્યાં આગળ તમે મીટિંગ્સ કરો કે જેથી પ્રોબ્લેમ્સ ના થાય. કારણ કે પબ્લિક પ્રોપર્ટીને તમે તમારી જ પ્રોપર્ટીને નુકસાન પહોંચાડી રહ્યા છો, ચાહે તમારી જે પણ રજૂઆત હોય. એવરીબડી આર એજ્યુકેટેડ, પાસ હોય, એસપીજી હોય, કોંગ્રેસ હોય, ભાજપ હોય, પોલિટિકલ ઇસ્યુ છે જ નહીં આમાં. પણ હું એટલું ક્લિયર કહું કે તમારો જે ઇન્ટેન્શન છે, તમે એકદમ શાંતિથી તમે એનો પ્રતિભાવ આપી શકો છો. ભણેલા છો, એજ્યુકેટેડ છો, પણ આવી રીતે ઊંધે ગામ માથાકૂટો, મારામારી, આપણે બહુ ખરાબ તરફ જઈ રહ્યા છીએ. આપણે પછી વાત કરીએ છીએ કે બિહાર જેવું, પણ બિહાર બનવાની શું રાહ જોઈ રહ્યા છીએ આપણે? અને હું એવું માનું કે જે બી પોલીસ વાળાએ લાકડી મારી છે માથાની અંદર, તો એ પણ એટલો ગુનેગાર છે જ. કારણ કે જ્યારે શરૂઆત કરવાની હોય ત્યારે એમને પણ કહેવામાં આવે છે કે ટીયર ગેસથી શરૂઆત કરો, પગમાં ગોળી મારવાની વાત કરો, પહેલા બીજે મારો. ડાયરેક્ટ માથા ઉપર અગર હુમલો કર્યો છે તો 307 પોલીસ વાળા ઉપર પણ લાગવી જોઈએ. હું આ વસ્તુ જોડે એગ્રી છું. અને ભાઈ ફરિયાદ થઈ શકે જો જેન્યુનિટી છે, એવિડન્સ છે, પણ એટલું 100% કે ખોટું નહીં હોવું જોઈએ. કોઈ બી વ્યક્તિની કરિયરનો સવાલ છે, સાચી જે વસ્તુ છે એના માટે તમને ન્યાય અવશ્ય મળશે. બિલકુલ. તો એડવોકેટ સોનલબેન જોશી કહે છે એ પ્રમાણે જો પોલીસે પણ એવો જો ગુનો કર્યો હોય તો 307ની કલમ તેમના ઉપર પણ લાગી શકે. આ જ મુદ્દે આપણી ચર્ચા આગળ પણ જારી રહેશે. હાલ સમય થયો છે એક બ્રેક લેવાનો. લઈએ એક બ્રેક.
307નો ઢાર અમારી વિશેષ રજૂઆતમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. આપણે જે પ્રમાણે ચર્ચા કરી રહ્યા છે કે લાલજી પટેલ છે, છેલ્લા કેટલાક દિવસથી તેઓ મહેસાણા ખાતે છે, લાયન્સ હોસ્પિટલ ખાતે છે. ક્યાંક હોસ્પિટલનું કહેવું છે કે અમે તેમને ડિસ્ચાર્જ કર્યા છે, તો ક્યાંક પોલીસ તેમની ધરપકડ કરતી નથી, જે આત્મસમર્પણ કરવા તૈયાર છે. ત્યારે મહત્વની બાબત એ છે, સોનલબેન આપણી પાસે આવવા માંગીશ ફરી એકવાર, કે જ્યારે ધરપકડની વાત આવે છે, ધરપકડ માટે તેઓ પોતે તૈયાર છે, ત્યારે ક્યાંક પોલીસ તરફથી જે પરમિશન નથી મળતી અથવા પોલીસ એમની ધરપકડ નથી કરતી. 2 દિવસથી તો આ સંતા કુકડી આપણે જોઈ જ રહ્યા છે. તો શું કારણ છે કે પોલીસ ધરપકડ નથી કરતી? નિહાલ, આમાં એવું છે કે જ્યારે આ છે ને કોન્ટ્રોવર્શિયલ મુદ્દો થઈ ગયો છે, કારણ કે હવે જો એ લાલજી પટેલની ધરપકડ કરવા જાય એટલે પાછું ત્યાં આગળ પાછો ગરમાવો થાય, તરત જે એમના સમર્થકો છે બહાર આવી જાય, એટલે ક્યાંક હિંસા ના ફાટી નીકળે, ક્યાંય પ્રોબ્લેમ્સ ક્રિએટ ના થાય. ઘણી બધી વસ્તુઓ પોલીસ તંત્રએ પણ ધ્યાનમાં રાખવાની છે. અને અગર એમની પર સેક્શન ફાટી છે, એમની FIR એમની પર થઈ છે, એ પોતે એમનું આત્મસમર્પણ કરી શકે છે, જઈ શકે છે. બાકી પોલીસે અગર કોઈ FIR ફાડી છે તો પોલીસ પણ એમને પકડી શકે છે. પણ ઘણી વખત જ્યારે આ એક મુદ્દો એવો છે કે જેમાં પ્રોપર્ટીને નુકસાન છે, જ્યાં હિંસા ફાટી નીકળવાની વાત છે, લોકોનો જીવના જોખમ થઈ શકે એવી વાત છે, જાનમાલની પ્રોપર્ટીને નુકસાનનો ભય છે. કારણ કે હવે આંદોલન અનામત કરતા તમે નહીં કેટલા રૂપિયા કરોડોનું ગવર્મેન્ટનું ઇન ધ સેન્સ આપણું નુકસાન થઈ ગયું છે. કારણ કે એન્ડ ઓફ ધ ડે આપણે બધા ટેક્સીસ ભરીએ છીએ, આપણે બધા વસ્તુ કરી રહ્યા છીએ, એકબીજા ઉપર ને લોકો મરી રહ્યા છે. શેના માટે? આવી બધી અત્યારે આઝાદી જેવું આંદોલન હતું, નાની વાત છે. હું અગેન્સ્ટ નથી, હું પોતે મેરિડ ટુ પટેલ છું, પણ હું એટલું કહીશ કે જયારે આપણે ફાઇનાન્શિયલ સ્ટ્રોંગ છીએ, પટેલ સૌથી સારામાં સારી કમ્યુનિટી છે, સૌથી સારામાં સારી ભણેલી છે, દરેક દેશો કવર કરેલા છે. હું પોતે જઉં છું, મને ખબર છે કે એટલી સારી રીતે જીવે છે. પછી અનામતનો અધર બેકવર્ડ ક્લાસ કરતા ઇકોનોમિકલ બેકવર્ડ ક્લાસમાં 1000 કરોડની બીજી ગ્રાન્ટ થઈ, બીજા 10% વાત આવી. હવે હું પોતે બાય કાસ્ટ બ્રાહ્મણ છું, અમને લોકોને બી હવે એના પછી બ્રાહ્મણ આવશે, વૈશ્ય આવશે, તો બધા પછી અનામત જ માંગ કરો. તો એના કરતા જે જેન્યુન છે, જે રીતે જેમને ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ છે, જે અધર બેકવર્ડ ક્લાસમાં આવે છે, જે શિડ્યુલ મલ્ટીટેક, જે ગામડાના છોકરાઓ છે, જેમને ખરેખર તકલીફ છે, એ લોકોને રહેવા દો. જે આંદોલન છે એને ડિફરન્ટ ટાસ્ક, યુ હેવિંગ અ વોટ મશીન્સ ઇન યોર હેન્ડ. અગર ઇફ યુ વોન્ટ ટુ ડુ ધેટ યુ કેન યુટિલાઇઝ. પણ તમે એવું ના થાય કે તમે પપેટ બની જાઓ પોલિટિકલ પાર્ટીઝના, કોંગ્રેસ હોય, ભાજપ હોય કે આમ આદમી પાર્ટી હોય, અને તમને એ લોકો નચાવે ને એની અંદર તમારું પોતાના રાજ્યનું, પોતાના કન્ટ્રીને નુકસાન થઈ રહ્યું છે, અને એમાં યુવાનો જઈ રહ્યા છે. બિલકુલ સોનલબેન, અહીંયા ક્યાંક તો આપણને એક બાબત એવી ચોક્કસ લાગે છે કે ક્યાંક જે યુવા પેઢી છે ક્યાંક પપેટ બની પણ રહી છે, અને તે પપેટ બનવાનો જે ભોગ છે તે અન્ય લોકો બની રહ્યા છે. તેની જો વાત કરીએ તો એક ઉદાહરણ છે મારી પાસે. આ સમગ્ર ઘટનાની જો વાત કરીએ તો મહેસાણામાં જે દિવસે જે ટીયર ગેસના સેલ છોડવાની વાત થઈ, પથ્થરમારો થયો, તો તેની ઘટનામાં 17 એપ્રિલે મહેસાણાના 3 યુવાનો છે તે આજે પણ પીડા ભોગવી રહ્યા છે. નો ડાઉટ લાલજી પટેલ પોતે પણ જે પ્રમાણે પથ્થરથી ગવાયા છે કે લાકડીથી, એ ચર્ચાનો વિષય છે, પણ જે ગવાયા છે તેમાં તેમને 6 ટાંકા આવ્યા છે, અને અત્યારે તેઓ બિલકુલ તંદુરસ્ત અવસ્થામાં છે તેવું આપણે કહી શકીએ. પણ જે 3 લોકો છે તેની વાત કરીએ, જીતેન્દ્ર પટેલ, હરિઓમ જાની અને નીતિન પટેલ, તો એક વ્યક્તિ છે તેને પોતે આંખ ગુમાવી દીધી છે આ ઘટનામાં કાયમ માટે. બીજા જે હરિઓમ જાની છે તેની વાત કરીએ તો આખા શરીરમાં તેમને જે કહી શકાય કે છરા સાથે અત્યારે તેઓ જીવી રહ્યા છે. મહેસાણાની હોસ્પિટલે પણ આગળ સારવાર નહીં થાય તેમ કીધું, ત્યારે અત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે, અને અત્યારે પણ જે ઘણા બધા છરા એવા છે કે જે કાઢવા ડોક્ટરે મુશ્કેલ છે તેવું પણ સ્પષ્ટ કીધું છે. અને ત્રીજા જે ભોગ બન્યા છે એ નીતિન પટેલ છે. આ જો ઘટનાની વાત કરીએ તો ક્યાંક લાગે છે કે જગદીશભાઈ, જ્યારે પણ આપણે આંદોલનની વાત કરીએ છીએ તો એ બિલકુલ જ્યારે અહિંસક વાત હોય તો બિલકુલ તે અહિંસક જ હોવું જોઈએ. જગદીશભાઈ, આપને સૌ પહેલા કહી દઉં, મેં કીધું એ પ્રમાણે અમે તો અહિંસક જ હતા. હિંસા પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી થઈ છે. બીજી વસ્તુ તમે જુઓ કે છરાના ઘા ક્યાં વાગ્યા છે, ગળાથી લઈને ખભા સુધી. એટલે હંમેશા એમણે જે નીચે ફાયરિંગ કરવું જોઈએ, કમરથી નીચેનું, એના બદલે એમણે સીધું મસ્તકને, દિમાગને એમણે ટાર્ગેટ બનાવ્યું છે. બીજું માથું ફૂટ્યું છે. તમે જે પણ જુઓ, માથાથી કમરથી ઉપરના ભાગને એમણે ટાર્ગેટ બનાવ્યો છે. આ શું સૂચવે છે? બીજી વસ્તુ કે અમે અહિંસક રીતે જઈ જ રહ્યા હતા. પોલીસના ડબ્બા ક્યાંય હતા નહીં કે અમને જેલની અંદર, મતલબ ડબ્બાની અંદર ભરીને કોઈ ગાર્ડનમાં કે કોઈ સ્ટેડિયમની અંદર બેસાડી શકે, એવી કોઈ એમણે પ્રોવિઝન કર્યું નતું. એમણે પ્રોવિઝન શું કર્યું હતું? ટીયર ગેસના સેલ કેટલા લાવવા, લાઠીઓ કેટલી લાવી, પોલીસ ડિપાર્ટમેન્ટ કેટલો બોલાવવો, વોટર કેનન કેટલા રાખવા, આ બધું શું છે? અમે કોઈ આતંકવાદી હતા નહીં. બીજી વસ્તુ કે કલેક્ટરે પરમિશન ના આપી અને કે દેશના વિરોધી કૃત્ય છે. આમાં શું ખોટું છે? જેલ ભરવો જો દેશ વિરોધી કૃત્ય હોત તો ગાંધીજી લોકોએ જે જગદીશભાઈ, હું તમને વચ્ચે અટકાઈશ. અગર કલેક્ટર પરમિશન નથી આપતા, વચ્ચે પણ પાડીવાલા સાહેબે ચોખ્ખું, મને નામ મિસ્ટેક નથી, એમને પોતે કીધું હતું કે ક્યારેક પણ કોઈ બી વ્યક્તિને પરમિશન માંગે ત્યારે પરમિશન મળવી જોઈએ. રાઈટ હિમાંશુભાઈ?
આ વસ્તુની વાત આવેલી હતી. અગર પરમિશન નથી આપતા તો તમે, હું એવું માનું કે કાર્યક્રમની પરમિશન નથી મળતી તો પરમિશન નથી તો કાર્યક્રમ ના કરશો. તમે કોર્ટમાં જાઓ, મારી વાત સાંભળો, તમે કોર્ટમાં જાઓ, તમને ન્યાય મળશે. તમારા માટે તમે કોર્ટમાંથી પરમિશન લાવો, એમની પાસેથી લો અને પછી શાંતિપૂર્વક કરો, કારણ કે તમારી બી ફરજ આવે છે. મેડમ 100% તમારી વાત સાચી છે, પરંતુ તમે વકીલ છો, તમને ખબર હશે કે અત્યારે કોર્ટમાં કેટલા કેસ પેન્ડિંગ છે. થોકાના થોકા કેસ પેન્ડિંગ છે. ક્યાં સુધી કોર્ટના ચક્કરો ખાઈ ગઈને અત્યારે હાર્દિક પટેલ તમે હાઈકોર્ટની આગળ કઈ વસ્તુ કરો છો અથવા તો કોઈ તમે એવી કોઈ ઓથોરિટી પાસે જાઓ છો તો તમે સમજો એ લોકો પરમિશન આપશે જ. પરમિશન હું તમને એ જ કહું છું, પરમિશન આપશે, પરંતુ ક્યારે એનું હજુ નક્કી નથી. હાર્દિક પટેલના 1 કે 2 કેસ જે છે, આ રાજદ્રોહનો જે કેસ છે, તારીખ ઉપર તારીખ પડે છે. આ રીતે જો અમારા આંદોલન માટેની તારીખ પડે તો આંદોલન શાંત થઈ જાય છે કે ફિલ્મી ડાયલોગ જે હતો તે જ પ્રમાણે તારીખ ઉપર ચોક્કસ. મહત્વનો સવાલ એ આવે છે કે હવે આગામી રણનીતિની જો વાત કરીએ તો જગદીશભાઈ, એસપીજીની હવે આગામી રણનીતિ શું છે? આંદોલન ચાલુ રાખવા માંગો છો? આંદોલનને પૂર્ણ વિરામ કરવા માંગો છો? 10% અનામતને સ્વીકારી લો છે? શું છે આપનો વ્યૂ? જો 100% પહેલા તો આપને વાત કહી દઉં, જે 10%ની વાત કરી અને મેડમે કીધું કે 1000ની જે લોલીપોપની અમે વાત કરી હતી, એટલે સૌ પહેલા તમે કહો ઈબીસી. હકીકતમાં સંવિધાનની અંદર, તમે કદાચ વકીલ છો, તમને ખ્યાલ હશે કે સંવિધાનની અંદર આર્થિક બેઝ આધારિત અનામત છે જ નહીં. જાતિગત આધારિત જે અનામત મળવી જોઈએ એ છે. માટે અમે ઈબીસી ગ્રહણ કરવા નથી માંગતા, કારણ કે કાલે કોઈ એક જાતનું એના ઉપર લીગલી એક્શન લે તો એ વસ્તુ નીકળી શકે છે. એટલે અમે એવું કહીએ છીએ કે ઓબીસી. બીજી વસ્તુ કે એવું કહેવાય છે કે 49 થી ઉપર 1% પણ મળે નહીં, કોર્ટનો એવો રૂલ્સ છે. તો વિધાનસભાની અંદર અને લોકસભાની અંદર, રાજ્યસભા લોકસભાની, એની અંદર એ ખરડો પસાર કરીને જેમ આંધ્રપ્રદેશમાં થયું છે એ રીતે કોટા લાગુ કરી શકે છે. બીજી વસ્તુ, જો તમે 49%ની ઉપર અત્યારે આ 10% આપશે એટલે થશે જ. તો જો 10% ઉપર આપે છે તો હું કહું છું ઓબીસી ની અંદર એટલા ટકા વધારી અને અમને ઓબીસી માં એડ કરો. તો તમે 49 થી વધારે શક્ય નથી, ઓબીસી ના 27% થી વધારે. અત્યારે 10% આપ્યા જ છે ઓલરેડી. જો આમે સંવિધાનનું જે અનુચ્છેદ તૂટે જ છે કે સંવિધાનની અંદર 49% છે, એના બદલે અત્યારે 10% વધારીને 59% થયા જ છે. જો સંવિધાન તૂટે જ છે તો પછી ઓબીસી માં એડ કરીને તમે તોડો. જગદીશભાઈ, તમે જસ્ટિફાઈ કરશો, કારણ કે તમે એવું કહો છો કે તમે અમને સમાવો તો પછી જે રિયલમાં અધર બેકવર્ડ ક્લાસ છે, જે ઠાકોર સમાજ છે, એ લોકો ઓલરેડી કહે કે અમે 3.5 કરોડ છીએ, તમે 1.5 કરોડ છો, એટલે પાછું અલગ અને પબ્લિકને ભોગવવાનું. હું તમને સાંભળો, હું તમને કહી દઉં, ઓબીસી ની તમે વ્યાખ્યા હકીકતમાં જુઓ, જે 11 કે 12 મુદ્દા સામાજિક, શૈક્ષણિક અને આર્થિક જે મુદ્દા હતા એ પ્રમાણે શું ઓબીસી સમાજની અંદર, ઓબીસી ની અંદર જે સમાજ સમાયેલા છે એ પ્રમાણે છે. 1.5 કિલોમીટર દૂર જઈને પાણી મળે ત્યારે ઓબીસી સમાજની અંદર મળે. બીજું 17 વર્ષથી નીચેના હોય અને લગ્ન થઈ જતા હોય એવા લોકોને ઓબીસી મળે. તો આજે તો 18 વર્ષથી નીચે લગ્ન જ નથી થતા. બિલકુલ. એટલે એક આ બધી જે પટેલ એક મજબૂત કોમ છે. પટેલની વાત હું આખી કોમ, મેડમ આખી કોમની હું વાત નથી કરતો. જે અમારા ખેડૂત છે, અમારા રાજકોટ બાજુ જુઓ, મોરબી બાજુ જુઓ, ખેડૂતોની શું હાલત છે. જમીન એક ખુલ્લું ખાતર છે, સમજો, ખુલ્લું ખેતર છે. ઇકોનોમીમાં આવે, ઇકોનોમી બેકવર્ડ ક્લાસની અંદર 1981 માં આઈ થિંક માધવસિંહ સોલંકી આ શરૂઆત કરેલી, બરોબર છે? તમને ખ્યાલ હોય તો હિમાંશુભાઈ, જયારે એ હતા ત્યારે, અને 1985 માં કઈક પ્રોબ્લેમ થયેલો અને પછી 149 સીટ્સથી એ જીતેલા. આ ત્યારની ઇકોનોમી બેકવર્ડ ક્લાસ એમને એ વખતની અંદર જયારે લાવવાનો પ્રયત્ન કરેલો. પરંતુ હું એમ કહું છું જગદીશભાઈ, તમે જે વાત કરો છો કે જ્યારે જે ખરેખર પટેલો જે સુખી ઘરના છે, તમે લોકો છો તો એમને ક્યાં અનામતની જરૂર છે? અમારે જરૂર નથી, પરંતુ અમારા ગરીબ યુવાનો. બીજી વસ્તુ, અમે કઈ 2 રૂપિયા ચોખા કે તેલ લેવા નથી અમે નીકળ્યા. અમે જે અમારા 80 કે 90% યુવાનોને આવે છે એમને નોકરી કે અભ્યાસમાં નથી તક મળતી ને, એનો આ રોષ. સૌથી વધારે તો અમને પ્રોબ્લેમ છે. અમે બ્રાહ્મણ છીએ, લખીને મરી ગયા, ભણીને અમને ક્યાંય કશું નહીં. 90% અમે લોકો તો પાછળ જ હોઈએ છીએ, છતાં અમે ક્યાંય નથી માંગતા, નહીં માંગવું જોઈએ. કારણ કે અમને અમારા વિદ્યા ઉપર છે, તમને તમારા પૈસા પર ગુમાન હોવું જોઈએ, તમારી વ્યવહાર વૃત્તિ ઉપર, તમારી વેપાર વૃત્તિ ઉપર કે લડી લઈશું જે છે. હા, હું તમને કહીશ કે જે લોકો નથી પૈસે ટકે સંપન્ન છે અધર બેકવર્ડ ક્લાસમાં, એમને નહીં મળવું જોઈએ. અને એમેન્ડમેન્ટ લાવો, તમે જાગૃતિની રીતે ભણેલા તમે કહો કે જે 6 લાખની મર્યાદા રાખી છે, બરાબર? તો 6 લાખની હું કહું છું કે જ્યારે જે લોકો 4500 માં પગારદાર જે હોય છે મંથલી, એ લોકોને કેટલો થયો પગાર? 50,000 થી નીચે થયો. તો હું તો કહું એવા લોકો ક્યાં, એટલે એ લોકો માટે હું તો કહું એજ્યુકેશન ફ્રી કરો. 100%. અને બીજી વસ્તુ કે જે લોકો 80% અમારે માર્ક આવતા હોય, જ્યારે 70% માં લાગુ કરી દેતા હોય, એના બદલે એમને કહો કે હજુ 1 વર્ષ તમે ભણો, સરકારે એમને ભણાવશે અને એ 80% થી ઉપર લાવે. જગદીશભાઈ, આ પણ એક કંટ્રોવર્શિયલ મુદ્દો એટલા માટે છે કારણ કે અલ્પેશ ઠાકોરે કહ્યું છે કે મર્યાદા 3 લાખની હોવી જોઈએ, તો શંકરસિંહ વાઘેલાનું કહેવું છે કે તે મર્યાદા 9 લાખની હોવી જોઈએ. ત્યારે આપની પાસે આવવા માંગી હિમાંશુભાઈ,
2017ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ માત્ર ને માત્ર પાટીદારોની ફેવર કરે છે. તેનું આજનો પણ એક કોટ છે. શંકરસિંહ વાઘેલાએ કહ્યું છે કે લોકશાહીનો અવાજ દબાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. શું કહેશો ખૂબ જ ટૂંકમાં? ચોક્કસ લોકશાહીનો અવાજ દબાવવાની કોશિશ કરવામાં આવી રહી છે, કેમ કે જે કોઈ પણ સમાજ હોય, કેમ કે ગુજરાતની અંદર વસતા ગુજરાતીઓ પોતાની માંગણી કોની સમક્ષ રજૂ કરશે? સરકાર સામે રજૂ કરશે. તો આજે એમને એકે વસ્તુ રજૂ કરવાની પરમિશન નથી મળતી. સરકાર જે વસ્તુ ઇમ્પોઝ કરવા માંગે છે એ તરત ઇમ્પોઝ કરી શકે છે. એ પબ્લિકનો વિરોધ હોય તેમ છતાં ઇમ્પોઝ કરી શકે છે. તો સરકાર જ્યારે પબ્લિક એની રજૂઆત કરવા માંગે તો શા માટે એની રજૂઆત નથી કરવા દેવામાં આવતી? સરકારની અસફળતા છુપાવવા માટે અત્યારે સરકાર જે પ્રયત્ન કરી રહી છે એ વસ્તુ દેખાઈ આવી છે. અને જેમની અસફળતા છે, વિકાસની વાતો કરી, આજે કોઈ પણ સમાજને એના ફળ નથી મળ્યા. કેમ કે જો તમે પાટીદાર સમાજ જે અત્યારે આપણે વાત થાય છે કે સુખી સંપન્ન છે, તેમ છતાં પણ એમને લાગ્યું કે અત્યારે આ સરકારમાં એમના ભાવિ ભવિષ્ય એમના છોકરાઓનું નથી, શિક્ષણમાં ને રોજગારીમાં નથી, ઉજળી તકો દેખાતી નથી. તેના કારણે એ લોકો આગળ આવે. જે ઓબીસી સમાજ કે જે એમને હજુ એમને 49% અંદર જે અનામતનો લાભ મળતો હતો તે પણ એમને લાગ્યું કે અમને આ સરકારથી અમને કોઈ રોજગારી નથી મળી કે શિક્ષણમાં પણ લાભ નથી મળ્યો. એટલે દરેક સમાજ આ સરકારથી પરેશાન છે અને એના કારણે ચોક્કસ જે કીધેલું વિધાન શક્ય. બિલકુલ. એટલે દર્શક મિત્રો, મહત્વની વાત એ છે કે હવે 307ની કલમ તેમજ અન્ય જે કલમ લગાવી છે ત્યારે જોવાનું એ છે કે લાલજી પટેલને હવે ડિસ્ચાર્જ કરવામાં આવે છે કે પછી પોલીસ તરફથી તેની ધરપકડ થાય છે. ચર્ચામાં ખાસ કરીને હિમાંશુભાઈ આપે, જગદીશભાઈ તેમજ સોનલબેન આપે ભાગ લીધો, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.